ચલો પાઠ પહેલો છે આપણો પૂર્ણાંક સંખ્યાઓ બરાબર. એમાં પહેલું આપ્યું છે આપણને સરવાળા વિશે સમૃદ્ધતા. ઇંગ્લિશમાં કહેવાય એને ક્લોઝર અંડર એડિશન. એમાં શું આપ્યું છે આપણને વિધાનો આપ્યા છે. એક બાજુ વિધાનોને કહેવાય ઇંગ્લિશમાં સ્ટેટમેન્ટ અને બાજુમાં શું છે નિરીક્ષણ. નિરીક્ષણને શું કહેવાય ઓબ્ઝર્વેશન. વિધાનોનું ખાનું છે અને નિરીક્ષણનું ખાનું છે. વિધાન છે 17 + 23. 17 અને 23નો સરવાળો કર્યો તો જવાબ મળે આપણને 40. જ્યાં 40 છે એ પરિણામ કેવું છે પૂર્ણાંક સંખ્યા છે બરાબર. પૂર્ણાંક સંખ્યામાં શું શું આવે તો જો શૂન્ય આવે, પછી ધન સંખ્યા હોય 1 2 3 4 5 અનંત સુધી, અને ઋણ આવે. ઋણમાં -1 -2 -3 -4 આમ અનંત સુધી બરાબર. શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આટલું જે આવે એ શું કહેવાય આ બધાના સરવાળાને શું કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. તો આ 17 + 23 બરાબર જે 40 મળ્યું એ કેવું છે પૂર્ણાંક સંખ્યા છે બરાબર. ચલો એવી રીતે છે -10 + 3. હવે -10 અને 3નો સરવાળો કરીએ તો શું થાય તો એક ઋણ સંખ્યા છે એક ધન સંખ્યા છે એટલે શું થાય બાદબાકી થાય. મોટામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની. 10 - 3 = 7. તો જવાબ શું આવે 7. પણ જુઓ અહીંયા -10 મોટા છે એટલે જવાબ શું આવે -7. હવે -7 કેવી છે પૂર્ણાંક સંખ્યા જ છે બરાબર. તો પરિણામ શું આવે પૂર્ણાંક. બરાબર. આ ખાલી જગ્યા 2 છે આ બીજા નંબરમાં છે -75 + 18. જો અહીંયા ઋણ સંખ્યા છે અહીંયા ધન સંખ્યા છે, બાદબાકી થાય તો 75 - 18 કરવા પડે. ચલો અહીંયા 6, અહીંયા 15, 15માંથી 8 જશે તો કેટલા રહેશે 7, 6માંથી 1 જશે તો 5. જવાબ શું આવશે 57. જો અહીંયા 57 જવાબ આવે પણ અહીંયા જો અહીંયા ઋણ સંખ્યા છે તો શું આવે -57. -57 કેવી છે પાછી પૂર્ણાંક સંખ્યા જ છે બરાબર. તો શું લખવાનું છે આપણે નિરીક્ષણમાં પરિણામ પૂર્ણાંક છે બરાબર. ચોથામાં તો આપેલું છે આપણને 19 + -25. જો અહીંયા -25 છે એટલે 25માંથી 19 બાદ કરવાના અને જવાબ આવે 6. પણ મોટી સંખ્યા ઋણ છે એટલે જવાબ શું આવ્યો -6. ને -6 પણ કેવું છે પૂર્ણાંક છે એટલે પરિણામ પૂર્ણાંક છે. ચલો આગળ જોઈએ. ચલો આગળ પાંચમામાં આપ્યું છે 27 + -27. જો એક સંખ્યા ધન છે એક સંખ્યા ઋણ છે તો 27 - 27 થઈ જાય તો 27માંથી 27 જાય તો શું રહે શૂન્ય. શૂન્ય કઈ સંખ્યામાં આવે તો પૂર્ણાંક સંખ્યામાં જ આવે. તો નિરીક્ષણમાં શું લખવાનું આપણે પરિણામ પૂર્ણાંક છે. ચલો આગળ છે -20 + 0. કોઈ પણ સંખ્યા હોય એમાં જો શૂન્ય ઉમેરવામાં આવે તો એ સંખ્યા પોતે જ જવાબ મળે. -20 કેવી છે પૂર્ણાંક સંખ્યા છે બરાબર. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય આ તમામનો સમાવેશ કોનામાં થાય પૂર્ણાંક સંખ્યામાં થાય. ચલો છેલ્લું છે આપણને આપ્યું છે 7મા નંબરમાં પણ એક આપેલું છે આપણને -35 + -10 બરાબર ખાલી જગ્યા. ચલો 35 અને 10 બંને જો આ ઋણ સંખ્યા છે ને આ ઋણ સંખ્યા છે. જ્યારે પણ બે ઋણ સંખ્યા હોય તો એ બે ઋણ સંખ્યાની વચ્ચે વત્તાનું ચિહ્ન હોય તો શું થઈ જાય બંનેનો સરવાળો થાય. -35 -10 તો બંનેનો શું થઈ જાય સરવાળો થઈ જાય. તો 5 3 ને 1 4 બરાબર. જવાબ આવે 45 પણ કેવા -45 બરાબર. તો -45 એ કેવી સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યા છે. તો પરિણામ પૂર્ણાંક છે. ચલો આ થઈ ગયું આપણું 1.1.1 સરવાળા વિશે સમૃદ્ધતા. ચલો બાદબાકી વિશે જોઈશું. આના પરથી આપણને તારણ આવે છે. શું તારણ આવે છે એનું તારણ જોઈ લે પહેલાં. તો તારણ એવું લખ્યું છે કે આપણે એમ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધતા ધરાવે છે. સરવાળા વિશે સમૃદ્ધતા ધરાવે છે. કેવી રીતે કે કોઈ પણ આપણે
પૂર્ણાંક સંખ્યા લઈ એનો સરવાળો પૂર્ણાંક સંખ્યા સાથે કરીએ તો આપણને જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એને જ કહેવામાં આવે સરવાળા વિશે સમૃદ્ધતા. કોઈ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કોઈ બીજી પૂર્ણાંક સંખ્યા સાથે કરવામાં આવે તો જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એને કહેવામાં આવે શું? પૂર્ણાંક સંખ્યાઓનો વિશે પૂર્ણાંક સંખ્યા સરવાળા વિશે સમૃદ્ધતા ધરાવે છે, એને જ કહેવામાં આવે. બરાબર. ચલો બીજા નંબરમાં છે 1.1.2 બાદબાકી વિશે સમૃદ્ધતા. ઇંગ્લિશમાં કહેવાય એને ક્લોઝર અંડર સબટ્રેક્શન. બરાબર. સબટ્રેક્શન બાદબાકીને શું કહેવાય? સબટ્રેક્શન. એમાં વિધાન આપેલા છે, સ્ટેટમેન્ટ અને નિરીક્ષણ ઓબ્ઝર્વેશન આપેલું છે. પહેલું ઉદાહરણ છે કે આ જો પૂર્ણાંક સંખ્યા છે 7, આ બીજી પૂર્ણાંક સંખ્યા છે 9. બરાબર. બે પૂર્ણાંક સંખ્યાઓ છે, હવે બાદબાકી કરવામાં આવે છે. 7માંથી 9 બાદ કરવામાં આવે તો જવાબ આવે -2. ને -2 પણ કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. પરિણામ નિરીક્ષણમાં શું મળે છે આપણને? પૂર્ણાંક સંખ્યા મળે છે. બીજા નંબરમાં આપ્યું છે આપણને 17 - -21. ચલો 17 ઓછા શું થઈ જાય? વત્તા થઈ જાય. 17 + 21 થઈ જાય એટલે બંનેનો સરવાળો કરવો પડે. બરાબર. પછી તો કેટલો થાય? 7 અને 1 8 અને 2 ને 1 3. જવાબ શું આવે? 38. 38 કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. તો શું લખવાનું આપણે? તો પરિણામ પૂર્ણાંક છે. ત્રીજા નંબરમાં આપ્યું છે આપણે -8 અને -14. એની બાદબાકી કરવામાં આવી છે. બરાબર. -8 પણ પૂર્ણાંક સંખ્યા છે અને -14 પણ પૂર્ણાંક સંખ્યા છે. બાદબાકી કરીએ તો શું મળે? -8 ઓછા વત્તા થઈ જાય તો -8 + 14 થાય. હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. 14માંથી 8 બાદ કરીએ તો આપણને મળશે 6. 6 કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. એટલે પરિણામમાં શું લખ્યું છે? પૂર્ણાંક છે. ચલો આગળ જોઈએ. ચલો ચોથા નંબરમાં આપ્યું છે -21 - -10. ચલો -21 ઓછા શું થઈ જશે? +10 થઈ જશે. -21માંથી 10 બાદ કરીએ તો આપણને જવાબ કેટલો મળે? જો આ છે આ પણ પૂર્ણાંક સંખ્યા છે, આ પણ પૂર્ણાંક સંખ્યા છે. -21 પૂર્ણાંક સંખ્યા છે, -10 પણ પૂર્ણાંક સંખ્યા છે. તો આ ઓછા વત્તા થઈ ગયા. હવે 21 ઋણ સંખ્યા છે અને આ ધન સંખ્યા છે એટલે બાદબાકી થાય. -21માંથી 10 બાદ કરીએ તો આપણને જવાબ મળે -11. -11 કેવી કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો પરિણામ પૂર્ણાંક છે. ચલો આગળ છે 32 - -17. તો શું થશે? 32 ઓછા થઈ જશે વત્તા. 32 + 17 સરવાળો થઈ જાય. 7 ને 2 9, 3 ને 1 4. જવાબ મળ્યો આપણને 49. બરાબર. અને 49 કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે એટલે આપણે લખી દેવાનું પરિણામ પૂર્ણાંક છે. છઠ્ઠા નંબરમાં આપ્યું છે આપણને -18 - -18. બરાબર. -18 પણ પૂર્ણાંક સંખ્યા છે અને આ -18 ફરી આપેલા છે. તો -18 ઓછા શું થઈ જાય? +18 થઈ જાય. ચલો -18 ને +18 એટલે જવાબ શું મળે? 0. 0 પણ કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. તો શું લખવાનું આપણે? પરિણામ પૂર્ણાંક છે. ચલો 7મા નંબરમાં આપ્યું છે આપણને -29 - -0. -29 પૂર્ણાંક સંખ્યા છે અને 0 પણ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ સંખ્યામાંથી 0 બાદ કરીએ તો જવાબ શું આવે? એ સંખ્યા પોતે જ આવે. બરાબર. -29. -29 શું છે? પૂર્ણાંક સંખ્યા છે. તો આપણે શું લખવાનું? નિરીક્ષણ ઓબ્ઝર્વેશન આપણું શું આવ્યું? તો પરિણામ પૂર્ણાંક છે. બરાબર. ચલો આ તમામ ઉદાહરણો પરથી આપણને શું સમજ પડી કે પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સમૃદ્ધતા ધરાવે છે. બાદબાકી વિશે સમૃદ્ધતા ધરાવે છે. બરાબર. એટલે કે સમૃદ્ધતા ધરાવે છે એટલે કેવી રીતે કહેવાય? કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરીએ ત્યારે જવાબ પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એની સમૃદ્ધતા કહેવાય. બરાબર. ચલો 1.1.3 આપ્યું છે આપણને ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મને ઇંગ્લિશમાં કહેવાય કોમ્યુટેટિવ પ્રોપર્ટી. બરાબર. કોમ્યુટેટિવ પ્રોપર્ટી. ચલો ક્રમનો ગુણધર્મ કેવી રીતે કહેવાય? તો 5 + -6
આ બંનેનો સરવાળો કરીએ, 5 અને -6નો સરવાળો કર્યો તો જવાબ મળે આપણને -1. હવે જો ક્રમમાં ફેરફાર કરી દઈએ, એટલે કે પહેલાં 5 અને -6 છે એની જગ્યાએ શું કરી દેવાનું, -6 ને આગળ, -6 પહેલાં, 5 પછી. આવું કરીએ તો પણ જવાબ શું આવે, -1 આવે. આને જ ક્રમનો ગુણધર્મ કહેવાય. એ બંને રીતે તમે કરો, 5 + -6 કરો કે -6 + 5 કરો, પણ જવાબ તો કેવો આવે, -1 -1. જવાબ કેવો આવો, સરખો જ આવે. અને કહેવામાં આવે ક્રમનો ગુણધર્મ. બરાબર. તો સરવાળા માટે, જો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સરવાળા માટે, બરાબર, આ સરવાળા માટે. તો સરવાળા માટે જવાબ બંનેનો સરખો આવે છે, બરાબર. આગળ આપણે બાદબાકી માટે પણ જોઈશું, બરાબર. તો 5 + -6 કર્યા અને -6 + 5 કર્યા તો બંનેનો જવાબ કેવો છે, -1 સરખો છે. ચલો હવે ઉદાહરણ જોઈએ. -8 + -9. ચલો 8 અને -9 બંને કેવી છે, ઋણ સંખ્યા છે. બંને ઋણ સંખ્યા છે તો શું થઈ જાય, બંનેનો સરવાળો થઈ જાય. 8 ને 8 16 ને 1 17, બરાબર. જવાબ શું આવે, -17. હવે પહેલાં -9 લીધા અને પછી 8 લીધા તો પણ જવાબ કેટલો આવશે, -17. માટે આવું કહી શકાય કે -8 + -9 બરાબર -9 + -8, બરાબર. તો અહીંયા શું કહીએ આપણે, સમક્રમી છે એમ કહી શકીએ. ચલો બીજું ઉદાહરણ જોઈએ. તો -23 + 32 અને પહેલાં શું લેવાનું, 32 + -23, બરાબર. પહેલાં -23 અને 32 લીધા, પછી 32 ને -23. ચલો પહેલું આના માટે જોઈએ. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દઈએ, 32 - 23, બરાબર. તો શું થશે, અહીંયા 2 12, 12માંથી 3 જશે તો કેટલા રહેશે, 9, 2માંથી 2 જશે તો 0. જવાબ કેટલો મળ્યો આપણને, 9, બરાબર. મોટી સંખ્યા ધન છે એટલે આ ધન સંખ્યા જવાબ આવશે. ચલો 32 - -23, અહીંયા પણ એમ જ રહેશે. 32માંથી 23 બાદ કરીએ તો જવાબ મળશે આપણને 9, બરાબર. બંને બાજુ જો જવાબ મળ્યો છે કેવો, સરખો જ મળ્યો છે. માટે આપણે આમ કહી શકીએ કે માટે -23 + 32 બરાબર 32 + -23, બરાબર. બંને કેવા છે, સમક્રમી છે. આગળ જોઈએ ઉદાહરણ. ચલો આગળનું ઉદાહરણ છે -45 + 0 અને -0 + -45, બરાબર. તો -45 + 0 કરો તો જવાબ મળે આપણને -45. એવી રીતે 0 + -45 કરીએ તો પણ જવાબ મળે આપણને -45. આમ માટે -45 + 0 બરાબર 0 + -45, બરાબર. આ કેવા છે, સમક્રમી છે. મતલબ આમ દરેક ઉદાહરણ, બરાબર. આપણે 3 ઉદાહરણને આગળ એક બીજું એટલે 4 ઉદાહરણ જોયા. તો 4 પરથી આપણને શું ખબર પડે છે કે પૂર્ણાંક સંખ્યાઓ છે એ સરવાળા માટે સમક્રમી છે. પૂર્ણાંક સંખ્યાઓ એ સરવાળા માટે સમક્રમી છે, બરાબર. સમક્રમી છે એટલે ગમે તે ક્રમમાં આપણે સરવાળો કરીએ તો જવાબ કેવો મળે છે, સરખો જ મળે છે, બરાબર. ચલો હવે બાદબાકી માટે જોઈએ. 5 - -3 અને -3 - 5, બરાબર. તો 5 - -3 તો અહીંયા શું થઈ જશે, 5 + 3 થઈ જશે, બરાબર થઈ જશે 8. અને અહીંયા -3 અને -5 બરાબર કેટલા થશે, -8. જો અહીંયા 8 છે અને અહીંયા -8 છે, બરાબર. આમ શું કહેવાય કે 5 - -3 બરાબર નથી -3 - 5, બરાબર. આવું બંને સરખું થતું નથી. આમ પૂર્ણાંક સંખ્યાઓ છે બાદબાકી માટે સમક્રમી નથી, બરાબર. સમક્રમી નથી. જો અહીંયા સમક્રમી થતી નથી, અહીંયા -8 જવાબ આવે છે, અહીંયા 8 જવાબ આવે છે, બરાબર. તો બાદબાકી માટે ક્રમનો નિયમ લાગુ પડશે
નહીં. પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી માટે ના લાગુ પડે, ખાલી સરવાળા માટે એટલો જ લાગુ પડે. ચલો 1.1.4 છે આપણી પાસે જૂથનો ગુણધર્મ. બરાબર, ઇંગ્લિશમાં કહેવાય એસોસિએટિવ પ્રોપર્ટી. બરાબર, પહેલું જો આ છે જૂથ, આ એક જૂથ છે. બરાબર, તો 5 વત્તા ઓછા 3 વત્તા ઓછા 2, તો આને શું આપ્યું છે? આ જૂથ. બરાબર, આનું જૂથ બનાવેલું છે. અને બીજી આગળ શું કર્યું છે? આ પહેલાંનું જૂથ બની ગયું. આ 3 સંખ્યાઓ છે એમાંની બીજી અને ત્રીજીનું જૂથ બનાવ્યું છે. અને બીજા નંબરમાં શું કર્યું? પહેલી ને બીજીનું જૂથ બની ગયું છે. બરાબર, તો આને સંખ્યા રેખા પર દર્શાવ્યું હોય તો -5, આ રહ્યા -5, અને આનું જૂથ છે -3 વત્તા -2, એટલે કે કેટલા થઈ જાય? 5. -3 વત્તા -2 આનું જૂથ છે. ચલો આગળ છે -5 વત્તા -3, એટલે કે બંનેનો સરવાળો કેટલો થઈ જાય? -8, એટલે કે આ જૂથ છે અહીંયાથી અહીંયા સુધીનું. બરાબર, -5 વત્તા -3, અને આગળ છે -2. સંખ્યા કઈ મળે આપણને? -10. બંને કિસ્સામાં શું મળે છે? -10 મળે છે. બરાબર, તો કોઈ પણ જૂથ હોય, સરવાળા માટે કોઈ પણ જૂથ હોય, બંને જવાબ કેવો મળે? સરખો મળે. આમ આપણે કહી શકીએ કે -5 વત્તા -3 વત્તા -2 બરાબર -5 વત્તા -3 વત્તા -2. બંને જૂથનો જવાબ સરખો મળે છે, -10 -10. એક પોઈન્ટ 1.4 જૂથનો નિયમ, એમાં આપણે બીજું ઉદાહરણ જોઈએ છે. બરાબર, તો આ -3 વત્તા કૌંસમાં 1 વત્તા -7, તો આ ગ્રુપમાં છે. બરાબર, તો પહેલાં શું થશે? આનો સરવાળો કરી દેવાનો આપણે. તો -3 વત્તા આ 1 વત્તા -7. બરાબર, 1 વત્તા -7, એક સંખ્યા ઋણ છે, એક સંખ્યા ધન છે, તો શું થશે? બાદબાકી થાય. મોટામાંથી નાની બાદ થાય, 7માંથી 1 જાય તો કેટલા રહે? 6 રહે. બરાબર, હવે 6 તો ખરા, પણ કેવા? ઓછા, કારણ કે ઋણ સંખ્યા મોટી છે. બરાબર, હવે ફરી -6 -3 વચ્ચે સરવાળો છે. બરાબર, બંને ચિહ્ન, બંને કેવી સંખ્યા છે? ઋણ સંખ્યા છે, તો બંનેનો સરવાળો થઈ જાય. 6 ને 3 9, -9. બરાબર, -9 જવાબ મળશે આપણને. ચલો એવી જ રીતે -3 અને 1 આ જૂથમાં છે. બરાબર, તો આનું શું થઈ જાય? આ ઋણ સંખ્યા છે, આ ધન સંખ્યા છે, બાદબાકી થાય. 3 ઓછા 1, 3માંથી 1 જશે તો 2 રહેશે. બરાબર, પણ અહીંયા ઋણ સંખ્યા મોટી છે, એટલે જવાબ શું આવશે? -2. 2 કેવા આવશે? ઓછા આવશે. વત્તા અહીંયા કેટલા છે? -7. ચલો -2 -7, બંને સંખ્યા ઋણ, વચ્ચે વત્તાનું ચિહ્ન છે, બંનેનું શું થઈ જશે? સરવાળો. 7 ને 2 કેટલા થશે? 9, -9. તો આપણે જોયું કે પહેલાં 3 સંખ્યા આપેલી છે, એમાંથી પહેલી સંખ્યા કૌંસની બહાર છે, અને આ બેનું જૂથ છે. નીચે આપ્યા છે પહેલી 2 સંખ્યાઓનું જૂથ છે, અને ત્રીજી સંખ્યા બહાર છે. બરાબર, પણ દરેકમાં શું થશે? જવાબ સરખો જ આવે છે, -9 -9. બરાબર, એટલે કે -3 વત્તા કૌંસમાં 1 વત્તા -7 બરાબર -3 વત્તા 1 વત્તા -7. બરાબર, આમ પૂર્ણાંક સરવાળા માટે જૂથનો ગુણધર્મ, પૂર્ણાંકો સરવાળા માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે. પૂર્ણાંકો સરવાળા માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે. બરાબર, સરવાળા માટે. બરાબર, સરવાળા માટે પૂર્ણાંકો જૂથનો ગુણધર્મ ધરાવે છે. ટૂંકમાં લખવું હોય તો કેવી રીતે લખાય જૂથના નિયમને? તો A વત્તા B વત્તા C બરાબર A વત્તા B વત્તા C. આને કહેવાય છે જૂથનો નિયમ સરવાળા માટે. બરાબર, સરવાળા માટે જૂથનો નિયમ A વત્તા B વત્તા C બરાબર પહેલા કૌંસમાં A વત્તા B વત્તા C.
ચલો 1.1.5 શું આપ્યું છે આપણને? સરવાળા માટે તટસ્થતાનો ગુણધર્મ. સરવાળા માટે તટસ્થતાનો ગુણધર્મ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એડિટિવ આઇડેન્ટિટી. એડિટિવ આઇડેન્ટિટી મતલબ કે જે અત્યારે આપણે પાઠ છે આપણો પૂર્ણાંક સંખ્યા, બરાબર? તો પૂર્ણાંક, બરાબર, આ -8 છે શું છે? પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા સાથે શૂન્યનો સરવાળો કરવામાં આવે તો પૂર્ણાંક સંખ્યા જ મળે, બરાબર? એની એ જ પૂર્ણાંક સંખ્યા મળે પાછી, બરાબર? કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે તો એની એ જ પૂર્ણાંક સંખ્યા મળે છે. એટલા માટે શૂન્ય શું છે? તટસ્થ છે. તટસ્થ છે, બરાબર? સરવાળા માટે તટસ્થ છે પૂર્ણાંક સંખ્યા માટે. -23 પૂર્ણાંક સંખ્યા છે, એનો સરવાળો શૂન્ય સાથે કરીએ તો આપણને જવાબ શું મળે? -23. એટલે એ પૂર્ણાંક એમનો એમ. -37નો સરવાળો શૂન્ય સાથે કરીએ તો પૂર્ણાંક સંખ્યા -37 પાછી મળી જાય. એવી જ રીતે -59નો -59 પૂર્ણાંક સંખ્યા છે, એનો સરવાળો શૂન્ય સાથે કરીએ તો આપણને શું મળે? -59 પાછા મળી જાય. હવે આપણને મળે છે -43. તો કોની સાથે સરવાળો શૂન્યનો કોની સાથે સરવાળો કર્યો હશે તો -43 મળે? તો શૂન્યનો -43 સાથે જ એ પોતે સંખ્યા સાથે જ કરવાની ને પોતે મળી જાય છે, કારણ કે શૂન્ય શું છે? સરવાળા માટે તટસ્થ છે. -61 છે, એનો સરવાળો કોની સાથે કર્યો છે જેનાથી -61 પાછા મળી ગયા છે? તો શૂન્ય સાથે કર્યો છે, બરાબર? શૂન્ય સાથે સરવાળો -61નો કરીએ તો -61 પાછા મળી જાય, કારણ કે શૂન્ય સરવાળા માટે તટસ્થ છે. હવે અહીંયા આપી દીધું છે ખાલી જગ્યા +0 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા દાખલા તરીકે લઈ લઈએ આપણે -10. -10નો સરવાળો શૂન્ય સાથે કરવામાં આવે તો ફરી પાછા -10 મળે. જે સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરવામાં આવે એ સંખ્યા પાછી આપણને મળી જશે, બરાબર? તો આને શું કહીશું આપણે? પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે શૂન્ય તટસ્થ છે. ટૂંકમાં કહેવું હોય તો આપણે આવું લખી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે શૂન્ય તટસ્થ છે. એના માટે ટૂંકમાં લખવું હોય તો આવું લખાય: a+0 બરાબર a બરાબર 0 + a. મતલબ આ ક્રમનો નિયમ આવી ગયો, a+0 કે 0 + a, ગમે તે રીતે કરો પણ જવાબ તો આપણને એ જ મળવાનો છે.